સમાચાર જોઈએ રાજકોટથી। રાજકોટ ખાનગી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। શિક્ષણ વિભાગની ટીમે 42 સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું। જુદા જુદા મુદ્દાઓને લઈ નોટિસ આપવામાં આવી છે। રજાના દિવસે શાળા ચાલુ રાખવી, ગણવેશનો મુદ્દો, સ્ટેશનરી અને ફાયર સેફટી મુદ્દાને ધ્યાનમાં લઈ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું। 42 માંથી 25 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। હજુ પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે। નિયમનો ભંગ જે શાળા કરશે તેના વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। છેલ્લા એક અઠવાડિયામાં 42 જેટલી શાળાઓની અમારી તપાસ ટીમે જુદા જુદા મુદ્દાઓએ તપાસ કરી છે। આ જુદા જુદા મુદ્દાઓની અંદર એક મુદ્દો એ શૈક્ષણિક સામગ્રી અને ગણવેશ એ પણ આવી જાય છે। એની સાથે સાથે અમારા ફાયર સેફ્ટીના અને વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ છે કે નથી એના મુદ્દાઓ પણ અમે લઈએ છીએ। આ તમામ મુદ્દે છેલ્લા એક અઠવાડિયામાં 42 જેટલી શાળાઓની અમે મુલાકાત કરી છે અને એમાંથી 25 જેટલી શાળાઓને અમે નોટિસો આપેલી છે। નોટિસના ખુલાસા આવેથી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે।